આ તમે જો રાજુભાઈ કોબી વટાણા બટેટાનું શાક બનાવે છે. કોબી વટાણા બટેટા મિક્સ થઈ ગયા, એની ઉપર રાઈ ને જીરુંનું વઘાર પણ થઈ ગયો મિક્સ. વાહ રાજુભાઈ વાહ. હા, હવે મસાલિયું ખોલવામાં આવ્યું છે. હવે મસાલા નાખવામાં આવશે. આ મરચું લીધું છે જરાક, અડધી ચમચી મરચું, અડધી ચમચી, નહીં તો ભાઈ તીખું થઈ જાય ભાઈ. હા એમ, હા હવે બરાબર. જો તમે મરચું નાખવામાં આવ્યું છે. હવે જીરું દાયબું, જીરું. વાહ 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 વાહ. અને માથે જરાક હળદર કલર માટે, સહેજ જ. હા યાર, ના હિંગ. આ હિંગ. હા, એટલે હું પેટમાં ગરબડ ન થાય. કોબી હે ને વાયરી શાકભાજી છે. એ ટમેટા નાખવાના બાકી છે. હા, હવે આ બધા મસાલા મિક્સ કરવામાં આવી રહ્યા છે. તમે જો કલર પકડી રહ્યું છે શાક. વાહ વાહ વાહ, કેવું પડે. અસલી કલર આવવા માંડ્યો છે ભાઈ. હા, ખરી ભરી થાય. થેપલા રે ખાવ એટલે તમને એમ થાય કે હા 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 હા, આંગળી ચાટી જાઓ તમે. ક્રશ કરેલા મરચાં નાખવામાં આવે હા, હવે આ મરચાની પેસ્ટ છે, મરચાની પેસ્ટ. ઓરિજિનલ તીખાશ લેવા માટે, સમજ્યા? હા, મરચું તો નાખ્યું જ હતું, પણ આ લીલા મરચાની પેસ્ટ. હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કમ્પ્લીટ. બસ આ મિક્સ થાય, ચડી જાય એટલી જ વાર છે. આ રાજુભાઈ છે ને લંડનમાં રેસ્ટોરન્ટના ધંધે ચડ્યા હતા, તે દીધે આ બધું આવડી ગયું. હા, વાહ 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 વાહ. થઈ ગયું રાજુભાઈ, કલર બલર આવી ગયો છે ટનાટન. હવે છેલ્લે ટમેટા નાખવામાં આવશે. આ જુઓ તમે, ટમેટા નાખ્યા એટલે કોબી વટાણા ટમેટા એમ 4 વસ્તુ પડી. મિક્સ શાક કહેવાય આને, મિક્સ શાક ભાઈ. હા એમ. વાહ, રાજુભાઈના હાથમાં પણ હો બાકી. હા, જાદુ છે જાદુ. તમે જો મોઢાના હાવભાવ જો ગંભીર કેટલા થઈ ગયા જો તમે શાક કરતા કરતા. બટેટા ચડી ગયા ને રાજુભાઈ હવે બરાબર. કલર બલર પણ જમાવટ છો, તીખું નથી થઈ ગયું ને રાજુભાઈ? ના, ડ્રાય તીખું ના જાય. બરાબર, તો વાંધો નહીં. એક મિનિટ. થોડુંક પાણી નાખવું પડશે, રસાવાળું થાય ને એટલે. હા, પાણી બધું શોષાઈ ગયું. હવે મહત્વની વસ્તુ નાખવામાં આવે છે, હા. મીઠું. મીઠું, ઓહો, છેલ્લે મીઠું. વાહ, જો સ્વાદ અનુસાર જ હોય બધું આમાં. હા, જરાય ખારું ન થાય બાપા. કમ્પ્લીટ લ્યો હવે. છેલ્લો મસાલો નાખવાનો હતો. હવે આપણે એને પાછું ઢાંકી અને થોડુંક ચડવા દઈશું. થોડું ચડાવવા દેશો ભાઈ. વાહ, થઈ ગયો ને કલર જો. અરે વાહ વાહ વાહ, હવે ચડી ગયું એકદમ ટનાટન. હવે આ શાક તમે થેપલા રે ખાવ એટલે સાહેબ તમારે મોજ પડી જાય, મોજ. વાહ રાજુભાઈ વાહ, કેવું પડે. ખટ મીઠું ખાવું હોય તો હા. થોડુંક લીંબુ નાખશું આપણે. હા એમ, જરાક લીંબુ નાખવાનું, ટેસ્ટ અનુસાર, સ્વાદ અનુસાર. હા, જોઈ લ્યો તમે. હવે કલર બલર ટનાટન આવી ગયો. હવે આમાં કાંઈ ઘટે નહીં. એટલે લીંબુનું કેવી એ બાપા.
વાહ બસ બસ રાજુભાઈ પછી ખાટું થઈ જાય નહીં. થઈ ગયું વાહ. ઓકે વાહ રાજુભાઈ વાહ કેવું પડે.